સો મેં એવું સાંભળ્યું છે કે તમે જ્યારે ઇમોશનલ સીન્સ ભજવો છો તમારી મૂવીઝના અંદર જેમાં તમારે રડવાનું હોય છે તો તમે ગ્લિસરીન નથી અપ્લાય કરતા તમે બેકગ્રાઉન્ડમાં એક મ્યુઝિક વગાડી દો છો. હા એટલે કોઈ પણ સેડ સોંગ કે એવું હોય ને તો દેટ હેલ્પ્સ ટુ ઇમોટ બેટર. એટલે યુ આર અ વેરી ઇમોશનલ પર્સન. વેરી ઇમોશનલ, યા બહુ જ ઇમોશનલ. એટલે કશું બી આમ ઇમોશનલ કોઈ ગીત ગાય તો તમે રડવા બેસી જાઓ. હા એટલે તમે અત્યારે ગાશો તો હું નહીં રડું. હા એટલે એવું એવી રીતે ઇટ વિલ ઓમ નોટ ગાસ વર્ક. ઓમ ગાસ ઓમ. એકદમ કે તો યાદ જ ના આવે. હા કે જીને કે હે 4 દિન. અરે ઇમોશનલ ના અરે 4 દિવસમાં મરવાનું કોઈ કે તો કઈ દી છે આ કઈ દી હેપી સોંગ થયું લા. સાચી વાત છે અને ટુવા લઈ કરશે બરાબર બરાબર. સેડ સોંગ પેલું લાડકી લાડકી. તને બાપનું ગીત ગાવતું ને તો ગા હવે. ઓડિયન્સમાં રડવા બેસી જશે તમે ગાશો તો. હા, તો 100% એમને આંસુ નહીં લોહી નીકળશે કાનમાંથી પણ બે મને યાદ જ તેરી લાડકી મેં આ તો બારકસ લાગેલા. લાડકી ભાગી જશે. તેરી- રવા દે રવા દે રવા દે. ના આપણે લગ્નનું ગાન ગઈ ને તેરી વાડકી મેં બાસુંદી ડાલ મેરે યાર. શું કેટલું ખરાબ કર રેગ્યુલર તે. હવે માટુંગન દર વખતે લાડકી સાંભળશો તો આ જ આવશે દિમાગમાં. અરે 2 વાડકી બાસુંદી કશું ના થાય. હવે હું આ સીન ઇમોટ કરતી વખતે આ ગીત હવે નહીં વગાડું. મને આનો જ ચહેરો દેખાશે.